કોણ પર કાળું મેચ મોટું કરીને તાકવાનું તારે એટલે સીધો હરી કે આવું મોટું કર્યું ભાઈ મોટું તો કઈ નહીં બગડી તું એવી રીતના શરમમાં કઈ નહીં કહેતા સ્ટાર્ટ આવો ખેકારજી કેમ ભલા આદમી આવું કાળું મેચ મોટું કરીને તાજા તમે અલ્યા ભાઈ મોટું તો કઈ નહીં બગડ્યું છે પણ આ તો કઈ નહીં કેતા કોઈ હું કારણ કે કાયમ યાદું તો મારે જાજુ ના બોલે ના આ સારું કીધું દાદા પડે આ પાપડી શાક કેટલું નાટો થાય ખબર પણ બહુ ભાવ પાપડી શાક તો નાખી થાય કાળું એટલે એકદમ કાળું મોટું કરજો ગમના જ ગમતું એમ મુસ્કાન લગી રહે તો સમજી ગયું સ્ટાર્ટ આવો ખેકારજી ઓ તારી અલ્યા મેં તમને નોમ લઈને બોલાયા છે ભલા આદમી કોઈ ગુનો તો કર્યો નહીં કોઈ દોઢા આવડું બોલ્યો નહીં તો જય માતાજી ઘણા સમયથી ખેતરનો એક કટ નહોતો લીધો તો આજે અસર લીલી વાડી જેવું છે ઘઉં વાયેલા છે અને એક બાજુ આ પાપડીને બધું છે એટલે આજે ખેતરનો કટ લીધો છે અને પહેલાં આપણે હારી ખેતર વાવતા હાલ બીજા ભાઈ વાવે છે તો પહેલાં આમાં આપણે વાવતા હું તો પાપડીની ચોરી કરું ને એવું થાય ચમ જાણી લો પાપડી લીધી પાપડીની કઢી કરી દેવાની પાપડીની કઢી ભાવે તમે શાક આપણે મોટા નહીં પેલા દસી થઈને ગળ્યા હું તો હોય ત્યાં ગાડી ઉભી ને ખબર આવી યાર તારો આવી જા હલો આજે હું વાંચી દીધો ખેતરમાં જઈને આયા ભાઈ એ ચમ આટલા બધા ફૂંગરાણા છો હે શું થયું લે એ હરીજી શું થયું કોઈ નહીં એટલે કાય કેમ થયા છો આટલા બધા કશું કોઈ કારણ નહીં થયો પણ કોકી યાર કોઈ નહીં પણ વાંચું કહું નક્કી કોણ લાગે છે મારા ક્યાંથી હું દાળમાં કાળું ચાલ જતો ને વાટમાં કોઈ કાળું આવી ગયું એટલે હું પસંદ થઈ ગયો મારી ભૂલ આવું બોલતું આવું હાર્યું હા હાર્યું આ ટીપતો તો એ ના એવું નથી બોલતું કૂતરું જ નતું બોલતો એવું નથી બોલતું એ તો આ હાર્યું હાર્યું બોલતું સરકોલી વાઘ જેવો અવાજ કાઢ્યો હતો ઓહો કદાડી મેરીને ગાડી પર હવે હરિભાઈ તું ફોર્મ જ હોય હરિભાઈ બોલાવે ને હરિજી બોલે ના ઓ હરિભાઈ એવી રીતના કદાચ લઈને હોમે તો હો કદાડી લઈને હમ ઓ હરીજી હરીજી એ કેમ બોલતા નહીં એ શું થયું એટલે કેમ આટલી બધી રીસડાઈ તે શું થયું કોઈ નહીં થયું કોઈ બોલ્યું ના ઝઘડો કર્યો કોઈ બોલવાના તું તું હાથ જમે વાપર ના ના તું હાથ રીતના થોડીક જોડે તો ઝઘડાની ખબર હોય ને એવી ઇમ્પ્રેશન આવી ગયા એટલે હું તો શું કરતો ખબર હું તો 2 દાડાથી હાથમાં ખાઈને આવે છે કે ઘરે માર ખાવાનો છે ના કો તો પૈસા આવે ચોક ચણાનું કેવું ચણાનું છે કંટ્રોલના ચણા કરી કંટ્રોલના ચણા કરી અલ્યા 2
દાડાથી હાથમાં ખાંડ આવે છે, મન લાગે ચિયોક ધરાઈને માર ખાવાનો છે. ખાંડ બે જબરજસ્ત લોચા થઈ ગયા. હરી કોઈ કેન્સલ માં આવ્યો છે નક્કી કો બોલાઈ લીધો એટલે સ્ટાર્ટ. બે દાડાથી હાથમાં ખાંડ આવે છે એટલે નક્કી ચિયોક ધરાઈને માર ખાવાનો છે. બાપુજી હા જબરજસ્ત લોચા થઈ ગયા છે. ના હજી કોઈ કેન્સલ માં ફરે છે, ઘેર આવ્યો છે પણ કોઈ કહેતો ન- તો પછી હરી જબરજસ્ત કોઈ કેન્સલ માં આવ્યો છે. મેં એને પૂછ્યું પણ એનો કહેતો નહીં. હવે સીધા શું કેન્સલ માં ફરે છે, કોઈ ખપકો આવ્યો, કોઈ બોલ્યું, એ ખબર પડતી નહીં. લોચાવા જાય એ બધાના લોચાવા જાય. હરીને મને લાગે ચોક માથાકૂટ થયું હોય, કોઈ તો કોઈ બોલ્યું હોય, પણ બોલતો બંધ થઈ ગયો છે. કાર ઉપરાણ લીધું આખી વાત ફેવરો તો ચાલે કરી. એટલે બોલ્યો નહીં, મેઠી ભાષામાં બોલ્યો છે, એટલું બધું બોલ્યો નહીં એવી રીતના. એમ હું નહીં કહેતો. હા હીરે એકલો ખેગાર કે બરોબર કે ખેગાર બરોબર એટલે અમે ધોકા બોકા કાઢવા તો ખેગાર બોલ્યો નહીં અને મારું ઉપરાણ લીધું એટલે વળી પાછા અમે મેલી ખેગાર તો બોલ્યો હે ને. હું એમ નહીં કહેતો. એટલે વાત મારો- હીરે મશ્કરી કરે એમ. હા. તો શું થયું એમ? પછી તો શું થયું તાર? હા તો ચિયો બોલ્યો તો ખ્યાગાર તમને બોલ્યો નહીં, હમણાં. તમારું ઉપરાણ લીધું તો બોલ્યો ચિયો. સમય આય જવાબ આલ દે. સમય આવે જવાબ આવશે, એવું મારશે નહીં. હાલ આપણો છે ને ખાલી દાઢમાં જ રાખવાનો છે, સમય આવે તો જવાબ આવશે. કે તને શું છે લે હરીભાઈ? હા તે મળીએ તળ્યા છો? કોઈ નહીં. હા અમને અમને કો સુખવંતી કો શું થયું છે એમ. તમને કીધું તો ખરા કોઈ નહીં. એટલે મફુજી કોઈ બોલ્યા ના તો પછી અરે મામૂલી વાત છે. હાથ જ કાપી છે આપડા તાણી. મને ગળાની સોગંદ મશ્કરી નહીં કરતો પણ ફૂંટાઈ ખાલી એક થાપ મેલું ખેગર ને એક થાપ તો ત્રણ દાડા હીરો ચક્કર ખાતો ફરે તમને કહું તાણી. થાપની જરૂર નહીં, થાપની જરૂર નહીં. કણ હડો અને એરો જો હમો જવાબ ના આલે તો પછી હું તો પેલું મજાકમાં લ્યા કે મશ્કરી કરતી તો ફરાઈ રહ્યો. હા એવી રીતના તો કોમેડી જેવું લેવાનું. આ તો કે અરે તેમ કે ચાલે. આ તો ખેગાર આપણા તે શા કારણે દીવો છે ને અરે બે ભાઈ આપણને ખબર નહીં, બાકી ખેગારીઓ આપણને પાછાડી મારે. એ કેવરે કો હું કહું ને કે હું ખેગાર ને ખાપ મેલો ને તો ત્રણ દાડા રહ્યો તમારો ખાતો ફરે. હવે વાઘોજી તમને સાચી વાત કહું, આ તો ખેગાર ને બહુ બે ભાઈ આપણા શા કારણે દીવો છે કેમ દીવો છે એ ખબર નહીં, બાકી બોલાવે ભાઈ. કેટલા ધોકો કેમ લાયા તમે? ધોકો તો એ માટે લાવ્યો છું કે ખેગાર હમી રીતના ના સમજે ને તો પછી આ કોનો ઇસ્તેમાલ કરવાનો છે, બીજું કોઈ કરવાનું નહીં. સાચી વાત છે, ધોકાની કોઈ જરૂર નહીં, ખાલી હાથ જ કાપી. હા તાણી. હવે ફૂંટાઈ મને ધપ થાતી નહીં. ખેગાર ને છે ને પાડવો તો છે પણ મને પેલા ઓખમાં લાવવો છે અને થોડો ઘણો ખાલી ઓખમાં આવી જાય ને પછી આપણે મોકો મળી જાય. ચોખ્ખા શબ્દોમાં કહી દઉં હા કે મજૂરી બાબતે અમારા ઓગણે પગ મેલવાનો નહીં તમારે. એટલે મજૂરી બંધ કરી નાખી તમે? એ બંધ કર્યું હોય કે ચાલુ કર્યું હોય તમારે નહીં આવવાનું. તો એ તો મને તો કોઈ ખબર પડી નહીં, પણ અમુક ટાઈમે ગમે એને પોખો આવી હોય ને તો બધી જગ્યાએ પોખો કાપવા ના જવો હોય ને કોઈક દાડો આપણે પેલો શું કહેવાય એવી રીતે. તારે બે બંકા ચી બાજુ પડ્યા? ખેતરમાં. તો ફમી તો હાઈલાઈટ બોલો કે બે બંકા ઉપડે એટલે સમજી લેવાનું કે ચોક ધમાલ જ હોય. સ્ટાર્ટ. તારે બે બંકા ચો ઉપડ્યા? ચમ એ
જુઓ હા એક માણસ છે ને ઘણો વાયરે ભરાણો છે અને પોખો આવી છે તે હથે ઉડવા માંડ્યો છે તે હવે એને પાડવાની તૈયારીમાં છે અમે આપણા ગામનો છે હા ભૂમતાઈ હા ખેગારજી ચી બાજુ હેડ્યા અમે ખેતર મકા જતા હતા ઓહો હા એટલે ખેગારજી માળી બે કંટ્રોલ હા ભૂમતાઈ હા ખેગારજી ચી બાજુ હેડ્યા અમે ખેતર મકા જતા હતા ખેતરમાં હા કેમ ટાઈમ વગરના એટલે અમે બે દણા અમે ટાઈમ વગરના જ નીકળો છો ઉવે અને થોડી તૈયારીઓ કરવી છે કારણ કે એક મોણસ છે ને ઘણો હવામાં આવ્યો છે અને પોખો આવી છે ને તે થોડો ગધેર ઉડવા માંડ્યો છે એમ એટલે એને પડતો કરવો છે એમ ઓહો એટલે આપણા ગામનો છે આપણા ગામનો જ છે અને અમને સારી રીતે ઓળખે છે કે આયરા ચેવા માણસો થી ચેવા નહીં આયરા ધારે નહીં તો ઘરમાં પડીને મારી ઓહો હા એટલે ખેગારજી માળી બે કંટ્રોલ वो तू हम हेड 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 पर स्टार्ट સુબજી મારે તાકો મારે તાકવું પડે તો આયડા ક્ષેત્રમાં હેડ્યા એમ કે ડાયરેક્ટ પહેલા એટલે પેલી વાત જોઈ થાય સમજો તો ડાયરેક્ટ પેલું નાખે તું તાર કેવું ને હોમેથી એટલે ખેગારજી તાર હવે એડા વેડામાં સારું છે કારણ કે પેલા બે તો હાવ છૂટી પડ્યા છે કે ખબર નહીં તોય ચાલે પહેલી તું વાત ઉડાય તો વાંધો નહીં એટલે હારો ખેગાર કહે મળી જ જજી ભૂપતજી એને ચમ ના પાડે છે ને એ મને થોડી થોડી ખબર પડી છે કારણ કે હરીજીને મેં હવાર ચોખ્ખી ના પાડી હતી કે મારા ક્ષેત્રમાં હેડવાનું નહીં સ્ટાર્ટ એ ખેગારજી હા એટલે હવે તમે એડા વેડવામાં કાંઠા થયા હોત તો સારું હતું ચમ અરે પેલા બે જણાને ના પાડી હું પૂછવા જોતો હતી ચમ ના કે એના પ્રશ્ન એ કે ભૂપતજી તમને કીધું ખરા માર કોમ છે હું નરવો નહીં ભૂપતે કાલ પેણે એવું કીધું હતું કે અમારો આમ તો ખ્યાગાર આવે પણ હાલ નરવો નહીં શું કરવા ના પાડી હેડવા દેવા હતા અરે શેતર પડાઈ જાય ભલા આદમી વાત જેવી કરો તમે વાટ પડી જાય કણ પછી એ વાત તો સાચી છે અને હરીભાઈ તો ઓછા પાણી જો કદાચ છે ને પેલા બે જણા ધારે ને તો એ રસ્તો બને ને મેલી હા તો એ રીતનું વાગે કાલે એ રીતનું કહેતો હતો ઓમાં તમે મળેલા જ હોય છે ઓમાં કેવું હોય ખબર છે તે ખેગારજીને વાત કરેલી હતી હા અરે હારું હા ઈ હારું કર્યું તમે હા હા હરીજી કોઈ એના સામે કે હરીજી કોઈ બોલ્યા જ નતા ને ના કશું બોલ્યા નહીં કાળું મેચ મોટું કરી નેતા થઈ ગયા હતા હા હા એ સારું કર્યું કારણ કે જો હવે ના પાડી હવે કોઈ ચિંતા નહીં નકર ભવિષ્ય કાળે એને રસ્તો કાઢી જ નાખો દીકરા હા એમ કહેતા રહો એટલે હું કાલનું મગજ એટલે હું નીકળવાનું કેવું એટલે કે ના એવું નહીં ભાગો તમે ત્યાં સમન સમત હતા ને તો એ કોઈક બધું બોલજો અને કદાચ તમે કોઈ એવું સમન બોલવા મળે ને તરત તમે તર્યા મારે જોડે આવજો પછી આપણે કોઈ વોકમાં લાવી પછી થોડું કરીએ તને મારે જોડે લાવજો હા ના ના આપણું કોઈ બોલે ને એટલે તરત તમે એકલા બગાડી ના નાખતા પછી આપણે કહી દઈએ વોકમાં લાવીને બોલ જેવું આપણે એ કર્યો તો એક શબ્દ અમે બોલો એની ઘડી પડી જવાનું છે મને હમણાં તકલીફ નહીં મળે એને છે ને ઓર રાજ્ય ક્ષેત્રમાં હેડે ને જે જગ્યાએ આપણા હરિભાઈનું અપમાન કર્યું હતું ને એ જ જગ્યાએ ભાગો એમ ખબર પડી ગઈ એમ હવે ગમે એ કરી ઓને વોકમાં લાવવો પડશે અને ઓને ફોનમાં લાવવો પડશે કે ઓયના હમું ના પડાય એમ હા પણ હવે મેં એક વિચાર કર્યો છે હે. કે આપણે હરિભાઈ નાર્યો બોલ્યો ને રેડી આવ્યો સુબાનો ભાવી પાછો હોય છે પછી તો પકડાય સ્ટાર્ટ આવ્યો ઓએ તમે
તમે તમે ભેગા છે એવું ના ગણો હા ઘરના એટલે ભાઈબંધ જેવા ભલા આદમી સમજતા ચમ નહીં યાર પણ ગણતો જ નહીં ભાઈ બન તમે તાર નહીં થતું કરવું હેડો તમે તાર હવે જાવ તું નહીં કરવું હેડો હવે હળવી પકાઈ દેવું કોના મારા પ્રોગ્રામ થાય જતું કર્યું એટલે શું જતું કર્યું એટલી મને ખબર નહીં પડતી મારા કરતી વધારે સમજણા તમે છો હું ખાલી તમને કહેવા શું માગું છું કે તમે જે લડે ઝઘડા કરો છો ને એ બધું પડતું કરો એ મેલ દો એમાં મજા નહીં કોઈ દાડો વાભળ્યું કે ઝઘડો કરી મોણા સુખી થયો મસ્ત સમજણ આવતો હતો તાર જો ભૂમતાઈ તમે મારાથી મોટા છો હું તમારાથી નાનો છું મારા કરતી વધારે સમજણ તરત ના કે વાગા હેડવા દે વાત તારો પિતા આટલો બધો ઘેરતો નહીં ઝડપી હેડવા મળે સ્ટાર્ટ જો ભૂમતાઈ તમે છો મારાથી મોટા મારા કરતી વધારે તમને ખબર પડે છે હું તમને સમજાવું એ મને ગમતું નહીં આપણે તો કોઈની બીક લાગે છે બિયાવાનું હવે આપણે નક્કી થઈ ગયું છે કે આ બે જણા ફાઇનલ ઝઘડો કરવા જ ફરી રહ્યા છે વાઘુજી આપણે જે હતા ને એ પબ્લિક ના મનમાંથી હીરું નીકળી ના જ આવતું હોય એ વાઘુજી આમ થોડા સાઈડ માં હેડો ઘઉં ભાજી નાખો છો લે ઘઉં આયા છે ઓવે એટલે હું વળી કીધું ઘઉં આયા છે જબ તમને ખબર નહીં પડતી ખેતીમાં ખબર નહીં પડતી ખેતીમાં ભાજી જાય તો શું થાય હા ભાજી જાય શું થાય એટલે ખોટું નુકસાન આવે તમારા ભાઈબંધ ને ભલા આદમી એટલે નુકસાન આવશે શું થઈ ગયું હા નુકસાન આવે શું થઈ ગયું પણ ખોટું નુકસાન માથે શું કરવા લેવું છે ના ના એ વાત તો સાચી છે હા પણ ઘઉં ભાજી ને તો ફેર સીઝન આવે ને તો ઘઉં આપણે વાવો એટલે ઉગી જ હોય પણ ઘણી વાર મોણ તો ભાઈ જોઈ છે બરોબર અને સમજી લો કે તમે જ ભાજી ગયા તો પછી ક્યાંથી હાજર થાઓ લે હે પણ હું કરવા હેજી વેજે ભાગું કેજો મને એટલે આ તો નક્કી ના કહેવાય ભાઈ સમય છે તમે નહીં કહેતા હા સમય નું કોઈ નક્કી નહીં ચિયા ટાઈમે ફરી જાય ચિયા ટાઈમે ફરી જાય ને ચિયા ટાઈમે ફેરવી નાખે રેડી વાગે વાગે વાજુ છે ઓય ભૂંડાઈ આ નહીં કહેતા કે શરીર હોય પણ જીગર ના હોય મને હવે જીગર નહીં બાકી ધાવે ને તો બેન મારે આપણે ના મારી ના તાકાત ને જોઈ એમ ઓય કશો હતો નહીં આપણે આપણું બદલું લઈ લીધું બરાબર જવા કશો વાતો નહીં ફૂમતાઈ પણ આ તો સમય નિવાસ છે જો તમારા તૈણે ભયાનો સમય બદલી ના નાખું ને તો મારું નામ ખેગાર નહીં એટલું કઈ નહીં કે મારું નામે ખેગાર નહીં મારું નામે ખેગાર નહીં વજન નહીં દવાયું ઉપરજી શું છે ધોકો કાઢો તમે કેમ ધોકો આ લે ધોકો કાઢો અને હેડો ક્ષેત્રમાં પેલા બે પાડવા છે તમે બેન પાડવા છે મેં તમે નાના પાડી માથાકૂટ ના કરો અરે માથાકૂટ બે નહીં કરી ઈવન આઈ કરી છે મને માર્યો છે મને પાટવાયો છે થાકો છોડી છે મને હું તને જ જોઉં પછી તું આવ્યો નહીં